નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઓસ્ટ્રેલિયામાં ગર્ભવતી દીકરી સાથે બનેલી ઘટના. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં મહેશભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ વર્ષોથી એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હતા. તેમની પત્ની કોકિલાબેન ગૃહિણી હતી. બંનેએ જીવનમાં ખૂબ મહેનત કરીને પોતાનું નાનું પરંતુ સુખી ઘર બનાવ્યું હતું. તેમની એક જ દીકરી હતી, નિધિ. નિધિ તેમના જીવનનો સૌથી મોટો આનંદ હતી. બાળપણથી જ તે ખૂબ સમજદારી, શાંત અને મહેનતુ સ્વભાવની હતી. અભ્યાસમાં તે હંમેશા આગળ રહેતી. શાળાના દરેક શિક્ષક તેના વખાણ કરતા. મહેશભાઈ ઘણીવાર ગર્વથી કહેતા કે મારી દીકરી એક દિવસ વિદેશમાં જઈને મોટું નામ કમાશે. કોકિલાબેન હસીને કહેતા કે નામ કમાય કે નહીં, પરંતુ સારી માણસ જરૂર બનવી જોઈએ. નિધિ પણ માતા પિતાના આ સંસ્કારો સાથે મોટી થઈ હતી. તેણે ક્યારેય દેખાડો ગમતો નહોતો. તે હંમેશા મહેનત અને પ્રામાણિકતામાં વિશ્વાસ રાખતી હતી. સમય પસાર થતો ગયો. નિધિએ એન્જિનિયરિંગનો અભ્યાસ ખૂબ સારા ગુણ સાથે પૂર્ણ કર્યો હતો. કોલેજના અંતિમ વર્ષમાં તેણે ઓસ્ટ્રેલિયાની જાણીતી યુનિવર્સિટીમાં માસ્ટર માટે પ્રવેશ મળ્યો. આ સમાચાર સાંભળીને આખો પરિવાર ખુશ થઈ ગયો. મહેશભાઈની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા, પરંતુ ખુશી સાથે ચિંતા પણ હતી. પહેલીવાર તેમની દીકરી હજારો કિલોમીટર દૂર એકલી જવાની હતી. કોકિલાબેન વારવાર પૂછતી કે ત્યાં ખાવાનું કેવી રીતે બનશે, બીમાર પડશે તો કોણ સંભાળશે, કોણ મુશ્કેલી આવે તો શું કરશે. નિધિ દરેક પ્રશ્નનો હસીને જવાબ આપતી. તે કહેતી, મમ્મી, તમે ચિંતા ન કરો, હું બધું શીખી જઈશ. હું રોજ તમને ફોન કરીશ. દીકરીના આત્મવિશ્વાસને જોઈને માતા પિતાએ પણ હિંમત કરી અને તેને વિદાય આપવાનો નિર્ણય કર્યો. વિદાયનો દિવસ આવ્યો. અમદાવાદના એરપોર્ટ પર આખો પરિવાર ભેગો થયો. કોકિલાબેન દીકરીને વારવાર ગળે લગાવીને રડી પડતી. મહેશભાઈ પોતાની લાગણીઓ છુપાવવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ તેમની આંખોમાં પણ ભીની થઈ ગઈ હતી. તેમણે નિધિના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, દીકરી, જ્યાં પણ રહે, આપણા સંસ્કારો ક્યારેય ભૂલતી નહીં. પૈસા કમાવા કરતા માણસાઈ કમાવી વધારે મોટી વાત છે. નિધિએ બંનેના પગે લાગી આશીર્વાદ લીધા. તે વિમાનમાં બેસી ગઈ, પરંતુ વિમાન આકાશમાં ઉડ્યું ત્યાં સુધી તેની નજર એરપોર્ટના કાચમાંથી પોતાના માતા પિતાને શોધતી રહી. આ ક્ષણ ત્રણેય માટે ખૂબ ભાવુક હતી. ઓસ્ટ્રેલિયામાં પહોંચ્યા પછી નિધિ માટે બહુ નવું હતું. ભાષાનો ઉચ્ચાર અલગ હતો, હવામાન અલગ હતું, લોકોની જીવનશૈલી પણ અલગ હતી. શરૂઆતના દિવસોમાં તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. નાનું ભાડાનું રૂમ લઈને રહેવાનું શરૂ કર્યું. સવારે યુનિવર્સિટી જતી અને સાંજે પાર્ટ ટાઈમ નોકરી કરતી. ક્યારેક રેસ્ટોરન્ટમાં કામ કરતી તો ક્યારેક સુપર માર્કેટમાં. દિવસભર દોડધામ કર્યા પછી રાત્રે અભ્યાસ કરતી. ઘણી વખત થાકને કારણે આંખો ખુલ્લી રહેતી નહોતી, છતાં તેણે હિંમત હારી નહીં. તેણે યાદ આવતું કે તેના માતા પિતાએ પોતાની બચત ખર્ચીને તેને અહીં સુધી પહોંચાડી છે. હવે સફળ થવું તેની જવાબદારી હતી. દરરોજ રાત્રે તે અમદાવાદ ફોન કરતી. કોકિલાબેન પૂછતી કે ખાવાનું સમયસર ખાય છે કે નહીં. મહેશભાઈ પૂછતા કે અભ્યાસમાં કોઈ મુશ્કેલી તો નથી ને. નિધિ હંમેશા હસીને કહેતી કે બધું સારું છે, પરંતુ ઘણી વખત તે પોતાના એકલાપણાની વાત છુપાવી લેતી. તહેવારોના દિવસોમાં જ્યારે ભારતમાં આખો પરિવાર સાથે ઉજવણી કરતો, ત્યારે ઓસ્ટ્રેલિયામાં પોતાના રૂમમાં એકલી બેઠેલી નિધિની આંખો ભીની થઈ જતી, છતાં તે પોતાના સપનાઓથી પાછી હટી નહીં. 2 વર્ષમાં નિધિએ માસ્ટરનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. તેના સારા પરિણામને કારણે તેને ઓસ્ટ્રેલિયાની એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. પગાર પણ સારો હતો. હવે તેનું જીવન ધીમે ધીમે સ્થિર થવા લાગ્યું. તેને માતા પિતાને વિડીયો કોલ કરીને પોતાની નવી
ઓફિસ બતાવતી. મહેશભાઈ ખૂબ ખુશ થયા. તેમણે ગર્વથી પોતાના મિત્રો અને સગાઓને કહ્યું કે તેમની દીકરી હવે વિદેશમાં સારી નોકરી કરે છે. કોકિલાબેન દરરોજ ભગવાનનો આભાર માનતી કે દીકરીની મહેનત રંગ લાવી. નોકરી દરમિયાન નિધિની ઓળખાણ રાહુલ નામના એક ભારતીય યુવક સાથે થઈ. રાહુલ પણ ગુજરાતનો જ હતો અને ઘણા વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો. બંને એક જ પ્રોજેક્ટ પર કામ કરતા હતા. શરૂઆતમાં માત્ર ઓફિસની વાતો થતી, પછી ધીમે ધીમે મિત્રતા વધી. બંનેને ગુજરાતી ભાષામાં વાત કરવી ગમતી. રજાના દિવસે સાથે ભારતીય રેસ્ટોરન્ટમાં જમવા જતા. ભારતીય તહેવારો સાથે ઉજવતા. વિદેશની એકલતામાં બંનેએ એકબીજાનો સારો સાથ મળવા લાગ્યો. સમય જતાં બંને વચ્ચે વિશ્વાસ વધ્યો અને આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. એક સાંજે રાહુલે નિધિને કહ્યું, મને લાગે છે કે આપણે આખું જીવન સાથે પસાર કરી શકીએ. નિધિ થોડા સમય માટે શાંત રહી. પછી તેણે કહ્યું, મારા માટે મારા માતા પિતાની મંજૂરી સૌથી મહત્વની છે. તેઓ ખુશ હશે તો હું કોઈ નિર્ણય લઈશ. રાહુલે તરત જ જવાબ આપ્યો, હું પણ એ જ ઈચ્છું છું. સંબંધ વિશ્વાસ શરૂ થવો જોઈએ. આ જવાબ સાંભળીને નિધિના મનમાં રાહુલ માટે વધુ માન વધી ગયું. બંનેએ નક્કી કર્યું કે હવે યોગ્ય સમય આવે ત્યારે પોતાના પરિવાર સાથે આ વિષય પર વાત કરશે. થોડા દિવસ પછી નિધિએ અમદાવાદમાં મહેશભાઈ અને કોકિલાબેનને વિડીયો કોલ કર્યો. બંને ખૂબ ખુશ દેખાતા હતા. સામાન્ય વાતચીત પછી નિધિએ ધીમા અવાજે કહ્યું, પપ્પા, મારે તમારી સાથે એક મહત્વની વાત કરવી છે. મહેશભાઈ હસીને બોલ્યા, બોલ દીકરી, તું શા માટે આટલી ગંભીર થઈ ગઈ છે? નિધિએ હિંમત ભેગી કરીને રાહુલ વિશે બધું કહી દીધું. તેણે જણાવ્યું કે રાહુલ ગુજરાતનો જ છે, વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે અને ખૂબ જવાબદાર સ્વભાવનો છે. મહેશભાઈ થોડા સમય માટે મૌન રહ્યા. પછી તેમણે માત્ર એટલું જ પૂછ્યું, શું તને વિશ્વાસ છે કે આ છોકરો જીવનભર તારો સાથ આપશે? નિધિએ તરત જ કહ્યું, હા પપ્પા, મને પૂરો વિશ્વાસ છે. કોકિલાબેને પણ દીકરીના ચહેરા પરની ખુશી જોઈ લીધી હતી. તેમણે કહ્યું કે જો તું ખુશ હોય તો અમારી ખુશી પણ એમાં જ છે. થોડા અઠવાડિયામાં બંને પરિવારો વચ્ચે વાતચીત થઈ. સૌની સંમતિથી ઓસ્ટ્રેલિયામાં સરળ રીતે લગ્ન કરવાનું નક્કી થયું. મહેશભાઈ અને કોકિલાબેન પહેલીવાર વિદેશ ગયા. પોતાની દીકરીના લગ્ન જોઈને તેમની આંખો આનંદમાં આંસુ આવી ગયા. લગ્ન ખૂબ સાદાઈથી થયા, પરંતુ દરેક ક્ષણ પ્રેમ અને લાગણીઓથી ભરેલી હતી. લગ્ન પછી નિધિ અને રાહુલે પોતાના નવા જીવનની શરૂઆત કરી. બંને નોકરી કરતા હતા, એકબીજાની જવાબદારી સમજતા હતા. રજાના દિવસે સાથે ફરવા જતા, ક્યારેક ભારતીય મિત્રો સાથે મળીને તહેવારો ઉજવતા. નિધિ દર અઠવાડિયે માતા પિતાને વિડીયો કોલ કરતી. કોકિલાબેન પૂછતા, સમય તને સારી રીતે રાખે છે ને? નિધિ હસીને કહેતી, મમ્મી, તમે જેવો દીકરો ઈચ્છતા હતા એવો જ મળ્યો છે. મહેશભાઈને આ સાંભળીને ખૂબ સંતોષ થયો. તેમને લાગતું કે દીકરીનું જીવન હવે સુખથી ભરાઈ ગયું છે. સમય ઝડપથી પસાર થતો ગયો. લગ્નના 3 વર્ષ પછી એક દિવસ નિધિએ ખુશીના સમાચાર આપ્યા. તેણે માતા પિતાને કહ્યું કે તે માતા બનવાની છે. આ સમાચાર સાંભળીને કોકિલાબેન ખુશીથી રડી પડ્યા. મહેશભાઈએ તરત જ ભગવાનનો આભાર માન્યો. આખા પરિવારમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું. અમદાવાદમાં સગા સંબંધીઓને પણ આ સમાચાર આપવામાં આવ્યા. બધા નિધિને આશીર્વાદ આપવા લાગ્યા. રાહુલ પણ ખૂબ ખુશ હતો. તે નિધિની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખતો, સમયસર દવા આપતો, હોસ્પિટલમાં નિયમિત તપાસ માટે લઈ જતો. બંને પોતાના આવનારા બાળકના સપનાઓ જોવા લાગ્યા. નાનકડા રૂમને બાળક માટે તૈયાર કરવા લાગ્યા. નાનકડા કપડાં ખરીદ્યા, રમકડા પસંદ કર્યા. ઘર ખુશીઓથી ભરાઈ ગયું. પરંતુ સુખના દિવસો હંમેશા એક સરખા રહેતા નથી. એક
સવાર રાહુલ ઓફિસ ગયો ત્યારે તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. સાંજે ઘરે પાછો આવ્યો ત્યારે તે ખૂબ શાંત હતો. નિધિએ પૂછ્યું, શું થયું? રાહુલે ધીમા અવાજે કહ્યું, અમારી કંપનીમાં મોટું નુકસાન થયું છે. ઘણા કર્મચારીઓને કાઢી મૂક્યા છે. આજે મારી નોકરી પણ ગઈ. આ સાંભળીને નિધિ થોડા સમય માટે નિશબ્દ બની ગઈ. બંને એકબીજાની હિંમત આપી. રાહુલે કહ્યું, તું ચિંતા ન કર, હું જલ્દી બીજી નોકરી શોધી લઈશ. નિધિએ પણ વિશ્વાસ રાખ્યો, પરંતુ દિવસો પસાર થતા ગયા અને નવી નોકરી મળી નહીં. ધીમે ધીમે બચત ઓછી થવા લાગી. ઘરની લોન, દૈનિક ખર્ચ અને હોસ્પિટલમાં વધવા બિલ બંનેને ચિંતા આપવા લાગ્યા. નિધિ હવે ગર્ભાવસ્થામાં અંતિમ મહિનામાં હતી. ડોક્ટરે તેને વધુ આરામ કરવાની સલાહ આપી હતી. છતાં તે ઘરની પરિસ્થિતિ જોઈને અંદરથી તૂટી રહી હતી. રાહુલ બહારથી મજબૂત દેખાતો હતો, પ્રયત્ન કરતો, પરંતુ અંદરથી તે પણ ખૂબ પરેશાન હતો. ઘણી વખત તે રાત્રે ઊંઘી શકતો નહોતો. નિધિ જાગી જતી અને પૂછતી, બધું સારું થઈ જશે ને? રાહુલ હસીને માત્ર એટલું જ કહેતો, હા, જરૂર થશે. એક સવારે રાહુલે કહ્યું, હું આજે એક મહત્વના ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યો છું. આ નોકરી મળી જશે તો આપણી ઘણી મુશ્કેલી દૂર થઈ જશે. નિધિએ ભગવાનને પ્રાર્થના કરી અને તેને શુભેચ્છા આપી. રાહુલ ઘરેથી નીકળી ગયો. કલાકો વીતી ગયા, બપોર થઈ ગયા, સાંજ પડી ગઈ, પરંતુ રાહુલ પાછો આવ્યો નહીં. નિધિએ ઘણી વખત ફોન કર્યો, પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. હવે તેની ચિંતા વધવા લાગી. ગર્ભવતી હોવા છતાં તે ઘરમાં બેચેન થઈને આટા મારવા લાગી. બહાર વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. દરેક પસાર થતી મિનિટ તેને ભારે લાગતી હતી. રાત્રે લગભગ 9 વાગ્યે અચાનક નિધિના મોબાઈલ વાગ્યો. સ્ક્રીન પર અજાણ્યો નંબર દેખાતો હતો. તેણે ધ્રુજતા હાથથી ફોન ઉઠાવ્યો. સામે અંગ્રેજીમાં કોઈ વ્યક્તિ બોલી રહ્યો હતો. નિધિએ ધ્યાનથી સાંભળ્યું. થોડા શબ્દો સાંભળતા તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેના હાથમાંથી ફોન લગભગ ચરકી ગયો. આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેના સોફા પર બેસી ગઈ. તેના હોઠ પરથી માત્ર એક જ શબ્દ નીકળ્યો, રાહુલ. ફોન શહેરની હોસ્પિટલમાંથી આવ્યો હતો. હોસ્પિટલના કર્મચારીએ નિધિને જણાવ્યું કે રાહુલનો ગંભીર માર્ગ અકસ્માત થયો છે અને તેને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આ સમાચાર સાંભળીને જ ગર્ભવતી નિધિના પગ નીચેની જમીન સરકી ગઈ. છતાં તેણે હિંમત ભેગી કરી, જરૂરી દસ્તાવેજો લીધા અને ટેક્સી કરીને હોસ્પિટલ પહોંચી. ત્યાં પહોંચીને તેણે રાહુલને આઈસીયુમાં જોયો. તેના માથા અને હાથ પર પાટા બંધાયેલા હતા. ડોક્ટરે કહ્યું કે અકસ્માત ગંભીર હતો, પરંતુ સમયસર સારવાર મળી જતા જીવ બચી ગયો છે. હવે થોડા જ દિવસ સારવાર અને આરામની જરૂર રહેશે. નિધિની આંખમાંથી સતત આંસુ વહેતા હતા. તેણે તરત જ અમદાવાદમાં મહેશભાઈ અને કોકિલાબેનને ફોન કરીને આખી વાત જણાવી. દીકરીનો ધ્રુજતા અવાજ સાંભળીને બંને ગભરાઈ ગયા. બીજા જ દિવસે તેઓ ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળી પડ્યા. મહેશભાઈ અને કોકિલાબેન હોસ્પિટલ પહોંચ્યા ત્યારે નિધિ તેમને જોઈને ગળે લાગી ગઈ. ઘણા દિવસો પછી તેણે પોતાના માતા પિતાનો સાથ મળ્યો હતો. કોકિલાબેન દીકરીનું માથું સહેલાવતા રહ્યા અને મહેશભાઈએ તેને હિંમત આપી. તેમણે કહ્યું, મુશ્કેલ સમય કાયમ રહેતો નથી, હિંમત રાખનાર માણસ જ જીતે છે. પરિવારના પ્રેમ અને ડોક્ટરોનો મહેનતથી રાહુલની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી. થોડા અઠવાડિયા પછી તેને હોસ્પિટલમાંથી રજા મળી. તે હજુ સંપૂર્ણ સ્વસ્થ નહોતો, પરંતુ હવે જોખમ ટળી ગયું હતું. આ દરમિયાન નિધિએ પણ હિંમત ગુમાવી નહીં. તેમણે પોતાના બાળક અને પરિવાર માટે દરેક મુશ્કેલીઓનો સામનો કર્યો. થોડા સમય પછી નિધિએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. નાનકડા બાળકનો પ્રથમ રડવાનો અવાજ સાંભળતા જ આખા પરિવારની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.
મહેશભાઈએ પોતાના પૌત્રને ખોળામાં લીધો ત્યારે તેને લાગ્યું કે ભગવાને ફરી એક વખત તેમના પરિવારને નવી ખુશી આપી છે. રાહુલે પણ પત્ની અને બાળકને તરફ જોઈને મનમાં નક્કી કર્યું કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે પરંતુ હવે તે ક્યારેય હિંમત નહીં હારે. થોડા મહિનાઓ પછી તેને ફરી સારી નોકરી મળી ગઈ. ધીમે ધીમે પરિવારનું જીવન ફરી પાટા પર આવી ગયું. ભારત પાછા ફરતા પહેલા મહેશભાઈએ દીકરીને કહ્યું, વિદેશમાં મોટું ઘર કે મોટો પગાર જ સુખી આપતા નથી. મુશ્કેલીમાં પરિવારોનો સાથ અને એકબીજા પરનો વિશ્વાસ જ સૌથી મોટી સંપત્તિ છે. નિધિએ પિતાની વાત ધ્યાનથી સાંભળી અને તેમની આંખોમાં જોઈને સ્મિત કર્યું. તેણે સમજાઈ ગયું હતું કે જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે, પરંતુ જે પરિવાર દરેક પરિસ્થિતિમાં સાથે ઊભો રહે છે તે ક્યારેય સાચા અર્થમાં હારતો નથી. આ ઘટનાએ આખા પરિવારને વધુ મજબૂત બનાવી દીધો અને તેમને શીખવ્યું કે સંજોગો બદલાય છે, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને હિંમત હોય તો દરેક મુશ્કેલીઓને પાર કરી શકાય છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. પાત્રો અને કેટલીક ઘટનાઓમાં દર્શકોની ગોપનીયતા જળવાઈ રહે તે માટે ફેરફાર કરવામાં આવ્યા છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.